બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવનું પૂજન કર્યું છે. ભગવાન શિવ પ્રસન્ન થયા. પુરુષ વસ્તુ અને પ્રાકૃત વસ્તુ દ્વારા બે વસ્તુ. પુરુષ વસ્તુ એટલે જે લાંબો સમય ટકે એવી, સોનાનો મુગુટ, મણિ, કુંડલ, આ બધી પુરુષ વસ્તુ. પ્રાકૃત વસ્તુ એટલે પ્રકૃતિમાંથી આવેલી હોય, જે હવારે ચડાવીને આજે આપણે ઉતારી લેવી પડે. હાર, નુપુર, કેયુર, કિરીટ, મણિજડિત કુંડલ, યજ્ઞસૂત્ર, જનેવ, ઉત્તરી વસ્ત્ર, માળા, દુપટ્ટા, રેશમી વસ્ત્ર, અંગૂઠી, ચંદન, તાંબુલ, અગર, તગર, ધૂપ, દીપ, નૈવેદ્ય, સફેદ છત્રી, વ્યજન, પંખો, બિલ્વપત્ર આદિ દુર્લભ સામગ્રીથી ભગવાન શિવની પૂજા કરવામાં આવી છે. પ્રસન્ન પ્રાહતો નમ્રો સસ્મિતમ ભક્તિવર્ધનમ. ભગવાન સસ્મિત રાજી થયા છે. વિષ્ણુ અને બ્રહ્માજીના હરખમાં વધારો થયો છે. ભગવાન શંકરે કીધું કે આજનો સમય મારી શિવરાત્રિ કહેવાશે. બ્રહ્મા અને વિષ્ણુના આ જંગની વચ્ચે ભગવાન પ્રગટ્યા. અગ્નિ લિંગ સ્વરૂપ અને બ્રહ્મા અને વિષ્ણુના વાદમાં જ્યારે બ્રહ્માજી શિવના શરણે પડી ગયા ત્યારે એ અગ્નિ સ્તંભમાંથી ભગવાન પ્રગટ્યા. આ સમયને શિવરાત્રિ કહેવામાં આવે છે. આ કાળમાં એતત્કાલે તું યહ કુર્યાત. શિવરાત્રિના દિવસે લિંગ મળે તો શિવલિંગ, મૂર્તિ મળે તો મૂર્તિ. પૂજા મલ્લિંગ બૈરયો કુર્યાત સ જગત કૃત્યમ સ્થિતિ સર્ગાદિકમ પ્રમા. શિવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરવું, જીતેન્દ્રિય નિરાહાર રહીને કોઈ પણ અનુષ્ઠાન કરવું. એટલે ઘણા કે અમે ભૂખ્યા રહ્યા છીએ, પણ ભૂખ્યા રહ્યો એની કરતા તમે જીતેન્દ્રિય બનો. જૈન પરંપરામાં આ શબ્દ વધારે વપરાય. ઇન્દ્રિયો પર જીતેન્દ્રિય બનો. એ દિવસોમાં કાયાથી, વાચાથી, મનથી, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવા, બધી રીતે શૂન્ય બની અને ભગવત સ્મરણમાં લીન બનવું. ઘણા કે અમારે ઉપવાસ છે એટલે હમણાં કામવાળી આવી નથી ને મારે ફરાળ બનાવવાનું છે. અને ફરાળ, ઉપવાસનું ફરાળ એકાદશીમાં હું એક વૈષ્ણવની ઘેર ગયો તો મને મારે એકાદશી નથી તો મને કે તમે જમી લો, અમે ફલાહાર કરી લઈએ. એટલે મારે તો દાળ ભાત ને 2 રોટલી ને શાક, અને પછી એનો જે રાજભોગ આવ્યો ફલાહારનો. એટલે મેં કીધું મારે ફરાળ છે એમ કહેવાની જરૂર હતી. હા હા, 3 જાતની તો સિંગ હતી, શેકેલી, તળેલી, વઘારતા હોય હું જ મારો નામ જાણ. આવી તો આપણે જોઈ ન હોય. અને આપણે કંઈક થોડું કામ હોપીએ ને તો કે સોરી હા આજે મારી એકાદશી છે, કે આજે એકાદશી નો ઉપવાસ વેઠ્યો છે મેં ભૂખ નો ત્રાસ, બીજું કાંઈ ખાધું નથી, ખાધું નથી રે બીજું કાંઈ ખાધું. શિંગોડાનો શીરો 1/2 કિલો ઉપાડી જાય, 1.5 કિલોની બટાકા પેલી હુકી ભાજી, એમાં તો કેટલા કાજુ, કેટલા બદામ, બદામ વાળું દૂધ, કેસર નાખેલું આપે ને હલાવેલું, કઢી જેવું દૂધ, કઢિયલ દૂધ કે હા, 1/2 લીટર પી જાય. પણ ઉપવાસનો મૂળ અર્થ ભૂખ્યા રહેવું નથી. ઉપમ આવાસ્યમ ઇતિ ઉપવાસ. મંત્રી પછી ઉપમંત્રી, નેક્સ્ટ ટુ મીન્સ ઉપ, બાજુમાં
વાસ કરવો, ઉપમ આવાસ્ય. એટલે ભગવાનની બાજુમાં રહેવું, વાસ કરવો, એનું નામ ઉપવાસ. તમારો આ ત્રીજો દિવસ ઉપવાસનો ચાલે છે. ભગવાનની બાજુમાં છો એટલે ઉપવાસ. અને ભગવાનની બાજુમાં હોય ને એટલે ભગવત એના વેવ્સ આખા બદલાયેલા જ હોય, એના તરંગો, એની વેવલેન્થ, આખું ચિત્ત એમાં જ હોય. એ આપણું ચિત્તને જેમ મેગ્નેટ લોખંડને કચરાને બધાને કહી લે ને, એમ શિવ મારા ને તમારા ચિત્તનો ચોર રે મારો, એ આપણા ચિત્તને પકડી લે. ઉપમ આવાસ્ય એટલે ઉપવાસમાં વધારેમાં વધારે ભજન કરવું, વધારેમાં વધારે મંત્ર જાપ કરવા, વધારેમાં વધારે ઠાકોરજીની સેવા કરવી અને એનું નામ સ્મરણ કરવું. વિષ્ણુ સહસ્ત્ર થાય તો બહુ ઉત્તમ. વિશ્વમ વિષ્ણુ વચટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. શિવરાત્રિના દિવસે અવશ્ય ભગવાન શંકરની પૂજા કરવી. પણ શિવરાત્રિ વહી ગઈ તો, મહાશિવરાત્રિની વાત કરું તો, માક્ષર મહિનાના આદ્રા નક્ષત્રમાં ભગવાન શંકરની પૂજા કરવાથી અદ્ભુત ફળ મળે.